નગરપાલિકાની અણઆવડતનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। 1 મહિનાથી વસાવેલી ઇલેક્ટ્રિક બસને પાર્કિંગમાં જ રાખી છે। બસ 1 મહિના પહેલા આવી ગઈ, પણ હજુ સુધી ચાર્જિંગ સ્ટેશન બન્યા નથી। ચાર્જિંગ સ્ટેશનના અભાવે 30 બસને પાર્કિંગમાં જ રાખવી પડી રહી છે। બીએમસીના સત્તાધીશો ક્યારે ચાર્જિંગ સ્ટેશન બનાવશે તે મોટો સવાલ છે। વડોદરાના લોકોને ક્યારે ઇલેક્ટ્રિક બસનો લાભ મળશે તે પણ એક સવાલ ઉઠાવી રહ્યો છે। એકચ્યુઅલી એવું છે ને કે 2 વર્ષ ઉપરાંત થઈ ગયું આ ચાર્જિંગ પ્રોજેક્ટને કોર્પોરેશનને મળે, અને 2 વર્ષથી આ અહીંયા આગળ ખાલી કામકાજ થઈ રહ્યું છે। હજુ સુધી તમે જોઈ શકો કે પાછળ ચાર્જિંગ સ્ટેશનો લાગ્યા જ નથી, બરાબર છે ને। એ છતાં બી 1 મહિના પહેલાથી બસો લાવીને મૂકી દીધી છે। તો આજે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે આપાતકાલિક પોઝિશન છે, લોકો ડીઝલ પેટ્રોલ બચાવે, આજે સીએનજી બસ વગેરે ચાલી રહી છે। સીએનજી બસો ચાલે છે, એનો લોડ ઓછો થાય જો આ ચાર્જિંગ સ્ટેશન અત્યારે ચાલુ હોત તો। અને આ કોર્પોરેશનની બેદરકારી છે, જેથી કરીને આજે 1 મહિના પહેલા વસ્તુ લાવીને મૂકી દીધી છે ને હજુ સુધી ચાર્જિંગ સ્ટેશનના કોઈ ઠેકાણા નથી।